નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફો એન્ડ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરો માટે જે મેડિકલ ભથ્થામાં વધારા બાદ વધુ જે 2 ભેટ જાહેર કરવામાં આવી છે તેના વિશે। તો મિત્રો, 2 ભેટ ઉપરાંત આપણે કયા મુદ્દા પર વાત કરવાના છે તેને ટૂંકમાં જાણીએ તો તેમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું કે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોના માસિક ભથ્થામાં જે વધારો થયો છે તેના વિશે, ત્યારબાદ જે 10 લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવે છે તે કેવી રીતે તેનો લાભ લેવો અને કેવી રીતે તે મળશે। તો મિત્રો, આ આપણે ગુજરાત રાજ્યના જે નિવૃત્ત પેન્શનરો છે તેના માટે છે, તો તેના વિશે આપણે સંપૂર્ણ વાત વિગતવાર જાણીશું। તો મિત્રો, વાત વિગતવાર જાણીએ તો મિત્રો, તેમાં નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટે મેડિકલ ભથ્થાના લાભો હેઠળ મુખ્યત્વે નાણાકીય સહાય અને કેશલેસ સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમાં છે, જેના દ્વારા નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે। ગુજરાતના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરો માટેના મેડિકલ ભથ્થાની વિગતો જાણીએ તો તેમાં પહેલું છે PMJY। PMJY હેઠળ કેશલેસ સારવાર જે યોજના છે તેમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના મર્યાદાની વાત કરીએ તો કુટુંબ દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની મફત અને કેશલેસ સારવારનો લાભ મળે છે। અને મિત્રો, ત્યારબાદ જે સારવાર મળે છે તેમાં કાર્ડ। આ લાભ મેળવવા માટે કર્મચારીઓ પાસે જી કેટેગરીનું આયુષ્યમાન PMJYમાં કાર્ડ હોવું જરૂરી છે। તો મિત્રો, આવી રીતે PMJY યોજનામાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર અને તેની માટે જી કેટેગરીનું કાર્ડ હોવું જરૂરી છે। અને બીજું છે ફિક્સ મેડિકલ એલાઉન્સ। આ યોજના હેઠળ રાજ્ય સરકારના પેન્શનરોને દવાઓ અને સામાન્ય સારવારના ખર્ચને પહોંચી વળવા માટે દર મહિને નિશ્ચિત તબીબી ભથ્થું એટલે કે ફિક્સ મેડિકલ એલાઉન્સ પણ આપવામાં આવે છે, જે પેન્શન સાથે જ જમા થાય છે। ત્રીજું છે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો। જો પેન્શનરોને કોઈ ગંભીર બીમારી થાય અને તેઓ સરકારી હોસ્પિટલમાં અથવા સામાન્ય જે પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં સારવાર લેશે તો નિયમો અનુસાર હોસ્પિટલોના ખર્ચની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે। આ નિયમો પેન્શનના સંપૂર્ણ આશ્રિતો, પતિ પત્ની, અમુક વય મર્યાદા સુધીના અપરિણિત બાળકો અને માતા પિતા પણ લાભ મેળવી શકે છે। બિગ અપડેટ ફોર પેન્શન। લાખો પેન્શન ધારકો માટે પણ સારા સમાચાર છે। અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન યોજના EPS 95 હેઠળ આપવામાં આવતા લઘુત્તમ પેન્શનમાં વધારો કરી શકે છે। હાલમાં લઘુત્તમ પેન્શન ₹1000 છે। શ્રમ મંત્રાલયના સૂત્રોના સંકેત મુજબ આ વધારા અંગેનો નિર્ણય ખૂબ જ ટૂંકા સમયમાં લેવામાં આવી શકે છે। અને મિત્રો, ઘણાય મજૂર સંગઠનો વર્તમાન લઘુત્તમ પેન્શનને અપૂરતું માનીને તેને વધારીને ₹7500 કરવાની માંગ કરી રહ્યા છે। સંસદીય સમિતિએ પણ આ રકમમાં વધારો કરવાની ભલામણ કરી છે।
તો મિત્રો આવી રીતે લઘુત્તમ પેન્શન જે 1000 મળે છે તેમાં વધારો કરી 7500 કરવાની માંગ પણ કરી રહ્યા છે. અને ત્યારબાદ શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એટલે કે EPFOના ખાતાધારકોને ટૂંક સમયમાં 8.25% વ્યાજ દર આપવામાં આવશે. મંત્રાલયે આ માટે નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે અને લીલી ઝંડી મળતાની સાથે જ વ્યાજની રકમ ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો. અને ત્યારબાદ અંતમાં જાણી લઈએ તો EPF ફંડ હવે ATMમાંથી કેવી રીતે ઉપાડવું. તો મિત્રો સૂત્રો અનુસાર EPFO એકાઉન્ટમાંથી ATM દ્વારા ફંડ ઉપાડવાની સુવિધા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ માટેની તમામ જરૂરિયાત તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ ક્લેમનો નિકાલ. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન EPFOએ તેની સેવાઓમાં અભૂતપૂર્વ સુધારો હાંસલ કરીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર ઉન્નત ટેકનોલોજી સંકલન અને ઓટોમેશન દ્વારા પ્રેરિત સંસ્થાએ આ વર્ષે રેકોર્ડ 8.31 કરોડ દાવાનો નિકાલ કર્યો છે. આ આંકડો 2024-25ના 6.01 કરોડ ક્લેમની તુલનામાં નોંધપાત્ર વધારો દર્શાવશે. અને મિત્રો EPFOના તાજેતરના ડેટા અનુસાર કુલ સમાધાન કરાયેલા ક્લેમમાંથી 5.51 કરોડ ક્લેમ એડવાન્સ અથવા તો આંશિક ઉપાડ સાથે સંબંધિત હતા. નોંધપાત્ર રીતે એડવાન્સ ક્લેમના ક્ષેત્રમાં ઓટોમોડની સફળતા સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ રહી છે. લગભગ 71.11% એડવાન્સ ક્લેમ ફક્ત 3 દિવસમાં ઓટોમોડ દ્વારા સેટલ કરવામાં આવ્યા હતા, જેમાં ગયા વર્ષે 59.19%ની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે મિત્રો. આના પરિણામે મેન્યુઅલી હસ્તક્ષેપમાં ભારે ઘટાડો થયો છે. અને મિત્રો 98.70 ક્લેમ્પનું નિરાકરણ. ટેકનોલોજીકલ સુવિધાનો ઉપયોગ કરીને 6.68 કરોડ સભ્યોએ તેમના ચેક લીફની છબીઓ અપલોડ કર્યા વિના તેમના ક્લેમની ફાઇલ કર્યા છે. જેમાં 1.59 કરોડ સભ્યોએ નોકરીદાતાની મંજૂરી લીધા વિના સીધા તેમના બેંક ખાતાને લિંક કર્યા. 70.55 લાખ ટ્રાન્સફર ક્લેમ કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના સ્વાયત્ત પ્રક્રિયા કરવામાં આવ્યા હતા, એટલે કે પોતાની રીતે કરવામાં આવી હતી. જ્યારે 29.34 લાખ સભ્યોએ તેમની પ્રોફાઇલમાં જાતે સુધારો કર્યો, જેનાથી EPF ઓફિસની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થઈ. આ ગતિ ચાલુ નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહેશે. ફક્ત એપ્રિલ 2026માં 61.03 લાખ ક્લેમનું સમાધાન કરવામાં આવ્યું હતું, જેમાંથી 98.70% ક્લેમનું નિરાકરણ 20 દિવસથી ઓછામાં ઓછા સમયમાં કરાવવામાં આવ્યું હતું. હવે મિત્રો જે પ્રોપર્ટી છે તેની નિષ્ક્રિય ખાતાઓને સક્રિય કરવા માટેની એક નવી પહેલ. તો જૂના અને નિષ્ક્રિય PF ખાતાની સમસ્યાઓને ઉકેલવા માટે EPFO ટૂંક સમયમાં EPF આધારિત એક્સપર્ટ પોર્ટલ નામનું એક નવું સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે મિત્રો. અને ત્યારબાદ આ પોર્ટલ એવા
સભ્યો માટે વરદાન સાબિત થશે જેમના જૂના ખાતા યુએએન સાથે લિંક નથી. આધાર આધારિત પ્રમાણીકરણ દ્વારા જે સભ્યો તેમના જૂના ખાતાઓને સુરક્ષિત રીતે એક્સેસ કરી શકશે અને તેમને તેમના વર્તમાન યુએએન સાથે લિંક કરી શકશે. જેમાં પ્રારંભિક તબક્કામાં આ પોર્ટલ મેમ્બર આઈડી આધારિત હશે, જે એવા સભ્યોને તાત્કાલિક લાભ પ્રદાન કરશે જેમની પાસે તેમના આઈડી સરળતાથી ઉપલબ્ધ છે. ભવિષ્યમાં તેનો વ્યાપ વિસ્તરીને એવા લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમને તેમના જૂના આઈડી યાદ નથી. આ નવી પહેલ માત્ર પારદર્શિતા વધારશે નહીં, પરંતુ દસ્તાવેજી ઔપચારિકતાઓમાં પણ ઘટાડો કરશે. મિત્રો,